જે પોલીસ બુટલેગરો, ટપોરીઓ, અસામાજિક તત્વો અને ગુનેગારોને પકડતી હોય છે, તે જ પોલીસને પકડવા માટે અત્યારે પોલીસની 5થી વધારે ટીમો કાર્યરત છે. નીતા ચૌધરી જે CIDમાં હેડ કોન્સ્ટેબલ છે, જેમના પર આરોપ લાગ્યો છે કે બુટલેગર અને તેમણે પોલીસ પાર્ટી પર હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે અને અત્યારે તે કોર્ટના હુકમ બાદ ફરાર છે. આ મામલે પૂર્વ કચ્છના SP સાથે નવજીવન ન્યૂઝે વાત કરી છે અને મામલે તેમણે શું કહ્યું છે તેની વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાત પોલીસના લીરે લીરા ઉડાડતી એક ઘટના બની છે અને એ ઘટના બની છે પૂર્વ કચ્છમાં, જેમાં CIDમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા નીતા ચૌધરી, તે અને તેમના સાથે રહેલો લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ જાડેજા, તેમણે પોલીસ પાર્ટી પર હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે, આવા આરોપ લાગ્યા હતા. અને આ દરમિયાન તેમની થાર કારમાંથી બિયર અને દારૂની બોટલો પણ ઝડપાઈ હતી. આ મામલે પોલીસે બંને આરોપીને અટક કરી હતી અને તેમના વિરુદ્ધ 2 ગુના દાખલ કર્યા હતા. ગુના દાખલ કર્યા બાદ નીતા ચૌધરીએ જ્યુડિશિયલ કોર્ટના અંદર જામીન માટે અરજી કરી હતી અને કોર્ટ દ્વારા તેમને હત્યા કરવાના પ્રયાસના આરોપસર જે હતો ગુનો, તેમાં તેમને જામીન આપ્યા હતા. ત્યારબાદ પૂર્વ કચ્છે આ જામીન મળ્યા બાદ તેમને ફરીથી બીજો કેસ પ્રોહિબિશનનો જે લાગુ થયો હતો તેમાં તેમની અટક કરી અને તેમાં પણ તેમને 6 તારીખે જામીન મળી ગયા હતા. આમ જ્યુડિશિયલ કોર્ટે આપેલા જામીન બાદ નીતા ચૌધરી આ બંને ગુનામાં બહાર આવ્યા હતા, પરંતુ પૂર્વ કચ્છની પોલીસે તેમના હત્યા કરવાના પ્રયાસનો જે આરોપ લાગ્યો હતો તેમાં ભચાઉ સેશન કોર્ટમાં અપીલ કરી હતી અને આ સેશન કોર્ટે નીતા ચૌધરી છે તેમના જામીન રદ કર્યા હતા. ત્યારબાદ પોલીસ તેમને પકડવા ગઈ, તે સમયે તે ત્યાંથી જતા રહ્યા હતા અને પોલીસના હાથે નથી લાગ્યા તેવી વાતો સામે આવી હતી. આ મામલે પૂર્વ કચ્છના પોલીસ વડા છે સાગર બાગમાર, તેમણે શું કહ્યું છે તે આપ સાંભળો. 30 જૂનના દિવસે જે ભચાઉ પોલીસ સ્ટેશનમાં જે ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસ જ્યારે એક બુટલેગરની તપાસમાં હતી અને એમને પકડવામાં હતું, એટલે આ એક ગાડીમાં જે છે ગાડી અથડાવવાનો પોલીસની ગાડી સાથે જે અમારા પોલીસના કર્મચારી જે પ્રાઇવેટ વ્હીકલમાં હતા, એટલે એ પ્રમાણે જે બનાવ બન્યું હતું, પોલીસ દ્વારા 2 ગુના દાખલ કરવામાં આવેલા હતા, જેમાં IPCની કલમ 307 તથા એક બીજો જે ગુનો હતો પ્રોહિબિશન એક્ટ હેઠળ. 2 આરોપી હતા, એમાં યુવરાજસિંહ કરીને જે ત્યાંનો બુટલેગર છે અને સેકન્ડ જે છે નીતા ચૌધરી, જે મહિલા પોલીસકર્મી છે અને જે તે વખતે CID ક્રાઇમમાં ફરજ બજાવતી હતી. એ બંને વિરુદ્ધ જે છે પોલીસ દ્વારા ગુના દાખલ કરવામાં આવેલા અને સૌથી પહેલાં 307ના કલમ હેઠળ એમને બંનેને અટક કરવામાં આવેલા. પણ નામદાર કોર્ટ દ્વારા 3 તારીખે જે છે આમાં નીતા ચૌધરીને જામીન આપવામાં આવેલા હતા, જેના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક જે છે તે દિવસે નેક્સ્ટ દિવસે જે છે અપીલ કરવામાં આવેલી આ જામીનના વિરુદ્ધ, અને નામદાર સેશન કોર્ટ દ્વારા તારીખ 9 જુલાઈ જે છે આ પોલીસની અપીલને ગ્રાહ્ય રાખીને એમની જામીન રદ કરવામાં આવેલી. મીનવાઇલ જે નીતા ચૌધરીને 307ના કેસમાં જે જામીન મળેલા હતા, એના પછી પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ જે છે એમને ગુનો દાખલ થયેલો હતો, એમાં અટક કરવામાં આવેલો, એમાં 2 દિવસની રિમાન્ડ પણ મેળવવામાં આવેલી અને પછી 6 તારીખે એમને ત્યાં પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ જામીન મળવામાં આવેલી. એ બંને ગુનાઓ હેઠળ જે છે એમને શનિવારે 6 તારીખે જામીન મુક્ત થયેલા. મીનવાઇલ પોલીસ દ્વારા જે રિમાન્ડ અરજી, જે બેલ અરજી હતી, એ જે દાખલ કરવામાં આવેલી હતી, એમાં નામદાર કોર્ટ દ્વારા 8 તારીખે સોમવારે એમની હિયરિંગ રાખીને 9 તારીખે જે છે એમની બેલ કેન્સલ કરવામાં આવેલી. પોલીસને જ્યારે આ બેલ કેન્સલ કરવામાં જે છે ઓર્ડર મળેલો, ત્યારે તાત્કાલિક જે છે એમના જે અલગ અલગ ઠેકાણાઓ હતા એ તપાસ કરવામાં આવેલી. અત્યાર સુધી જે છે આ નીતા ચૌધરી જે છે પોલીસને નામદાર કોર્ટના ઓર્ડર પછી એમાં મળી નથી, પણ અત્યારે અલગ અલગ અમારી ટીમો લાગેલી છે અને અમને આશા છે કે થોડા દિવસોમાં અથવા તો ઝડપી સમયમાં જે છે એમને પકડી પાડવામાં આવશે. એમના જે અલગ અલગ વેરઅબાઉટ્સ છે, એની સાથે સાથે જ્યાં જ્યાં પ્રોબેબલ જે છે એમની પ્લેસીસ હોય, એ બધી જગ્યાઓ પર પોલીસ દ્વારા જે છે એમની તપાસ ચાલુ છે. ખાસ કરીને આટલું કોન્સ્ટેબલ હોવા છતાં વૈભવી જીવન જીવતી હતી, સસ્પેન્ડ તમને કરી દેવામાં આવી છે, પરંતુ આર્થિક સોર્સ છે એ બાબતે શું પોલીસ તપાસ કરશે? એમની પણ જે છે તપાસ કરવામાં આવશે અને એના આધારે એમની કાર્યવાહી થશે. આ પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમાર સાથે નવજીવન ન્યૂઝે વાત કરી અને તે પૂછવાનો પ્રયાસ કર્યો કે આ નીતા ચૌધરીના પાછળ કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નથી, તો તે મામલે કહ્યું કે ના, આવી કોઈ વાત નથી અને સમગ્ર ઘટનાક્રમ તેમણે સમજાયો. સાથે આ નીતા ચૌધરીને પકડવા માટે કેટલી ટીમો હાલ પોલીસ દ્વારા બનાવવામાં આવી છે
ત્યારે તેમણે કહ્યું કે 5 થી વધારે ટીમો બનાવવામાં આવી છે અને તે અલગ અલગ દિશામાં કાર્યરત છે અને બહુ ઝડપી આ નીતા ચૌધરી પોલીસના હાથે ઝડપાઈ જશે અને ત્યારબાદ તેમને જેલ હવાલે કરવામાં આવશે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો આવી સ્ટોરીઓ ફક્ત અને ફક્ત આપણને નવજીવન ન્યૂઝ સાથે જોવા મળશે. તો ભૂલ્યા વગર તમે બેલ આઇકન અવશ્ય દબાવજો. સબસ્ક્રાઇબ જો હજી સુધી આ ચેનલને તમે ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ સ્ટોરીને અવશ્ય શેર કરજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.